મોદી સાહેબે ખેડૂતો કરી છે. હવે ચોથો સંકલ્પ કર્યો છે દેશના ગરીબો માટે. આ દેશમાં આદિવાસી ભાઈઓના ગરીબ છે એટલે લાભ મળવો જોઈએ. ભાઈ દલિત ભાઈઓને એમને પણ લાભ મળવો જોઈએ. કોઈ લાભ મળે એ ઉપરાંત કે ઉદયત છે અલગ અલગ એ બ્રાહ્મણ પણ હોઈ શકે, ઉદયત કોમન પણ હોઈ શકે, પણ ગરીબ તો હોઈ શકે. આ દરેક ગરીબને કોઈ ભાગ પાડ્યા વગર જેને રિઝર્વેશન અધિકાર છે તો છે પણ એ ઉપરાંત વિશેષ યોજના બનાવીને એમને ગરીબી રેખામાંથી બહાર લાવવાનો એમણે સંકલ્પ કર્યો છે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા. 140 કરોડની વસ્તીમાંથી 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવું એ ભગીરથ કામ છે. મહાસત્તાઓએ પણ કહ્યું કે 10 વર્ષની અંદર 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ તો મોદી જ કરી શકે. મોદી છે તો અને મિત્રો સૂત્ર આપ્યા વગર ગરીબી હટાવવાનો સૂત્ર આપવાને બદલે બહુ કામ મોદી સાહેબે કર્યું છે. સમાજમાં ભાગલા પડવાને બદલે સૌને સાથે રાખીને દરેક જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કોઈનો અધિકાર છીનવાય નહીં પણ એને વિશેષ અધિકાર આપીને બધાને સાથે રાખવાનો સફળ પ્રયત્ન એક સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. આ 25 કરોડ આપણે મોદી સાહેબનો સફળનો આંકડો નથી, આપણે ભારતીય જનતા પાર્ટીનો આંકડો નથી. યુએન દ્વારા કરવામાં આવેલા દુનિયાના દરેક દેશોમાંથી જે ફિગર પડે છે એના દ્વારા ઓથેન્ટિક ફિગર કે એમણે જાહેર કર્યો છે એના આધારે તમને કહી દઉં. એટલા જ માટે મોદી સાહેબના સ્વભાવ, મોદી સાહેબનો લોકોના કામ કરવાની ભાવના આ દેશની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે એમનો સફળ પ્રયત્ન વિશેષ લાભ એમાં ગુજરાતને પણ મળ્યો છે. દ્વારકા નગરી ભગવાન કૃષ્ણની આ દ્વારકા નગરી પાણીમાં જળ થઈ ગઈ છે, દરિયામાં જળ થઈ ગઈ છે. આપણે જાણીએ છીએ આપણે વિકાસ પણ છે પણ 70-80 ફૂટ ઉડે જેને તળાવ આપણે પૂછો કે 5 ફૂટ ઉડે તો 5 ફૂટ પ્રેશર કેટલું હોય છે તો 70-80 ફૂટ નીચે જઈને મોદી સાહેબે એ નગરીને સ્પર્શ કર્યો, ખુલ્લા હાથે કર્યો. ભગવાન કૃષ્ણને મોદી સાહેબે અર્પણ કર્યું અને આપણી સંસ્કૃતિ અને યોગા એટલે મોદી સાહેબે યોગા પણ કર્યા. દુનિયા લોકો કે આ ભગવાન કૃષ્ણની આ દ્વારકા નગરી આજે પણ દરિયાની અંદર એટલા સમાયેલી છે. આવો તો અનેક કામ કર્યા. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરું તો સૌથી દુઃખદ પ્રવાસ રેલવેનો હતો. વંદે ભારત જેવી ટ્રેનો શરૂ કરીને 160ની સ્પીડમાં ચાલતી ટ્રેન દોઢ ટાઈમ પર સમયસર આવે, સ્વચ્છતા એમાં આંખે ભૂલીને વળગે એવી ટ્રેન સુખદ પ્રવાસ રેલવેનો જો કોઈ કર્યો તે મોદી સાહેબે કર્યો. એક સાથે 7 ટ્રેન પર લોકાર્પણ પેલા એક કેમ તો દિલ્હીમાં અને 7 ટ્રેન એક સાથે લોકાર્પણ રાજકોટમાં કર્યું. એક સાથે 15 એરપોર્ટ પર લોકાર્પણ કર્યું. એક એરપોર્ટ નવા એરપોર્ટ પણ મોદી સાહેબે તમને ખબર છે કે પોરબંદર પર રહેવાના લોકોને વાહનથી જવું પણ મુશ્કેલ છે. એના માટે પણ એરપોર્ટ બન્યા. દરેકની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે યોજનાઓ દ્વારા લોકોને ઉપયોગી થયા છે. ગુજરાત ભાઈઓના લગભગ 2 કરોડ 49 લાખ રૂપિયાનો આર્થિક ઉપાર્જન માટે પણ એમને અલગ અલગ જગ્યાએ જોબ મળે એના માટેનો પ્રયત્ન શરૂ કર્યો. આજ સુધી ક્યારે કોઈ સરકારે ડિબેટનો માટે વિચાર શબ્દ નહોતો કર્યો પણ મોદી સાહેબે કર્યું. કોઈ એવું સેક્ટર બાકી નથી જ્યાં મોદી સાહેબે એના માટે કામ ન કર્યું હોય. અને એના કારણે આપ પણ અલગ અલગ પાર્ટીમાં ભલ્યા હતા પરંતુ આપના મનમાં પણ લોકો માટે કામ કરવાની ઈચ્છા શક્તિ હતી. લોકોના ભલાઈ માટે કામ કરવું હતું, એક સારું કરવું હતું. તમે જ્યાં રહો છો ત્યાં તમે રહો છો ગુજરાતમાં, ગુજરાત માટે, દેશ માટે કંઈક કરી ચૂકવાની ભાવના હતી. પરંતુ નેતૃત્વનો અભાવ હોય, ક્યારેક નેતૃત્વ યોગ્ય દિશામાં ના જતો હોય ત્યારે કાર્યકર્તા નિરાશ થતો હોય છે. કોઈ પણ પાર્ટી હોય એ સ્વાભાવિક કે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ મળે